રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન મામલે વધુ એક ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે। ભોજન, નાસ્તા, ચા અને લીંબુ પાણી પાછળ ₹27.20 લાખના ખર્ચ બાદ હવે મિનરલ વોટર માટે કરાયેલા ₹12.40 લાખના ખર્ચની વિગતો સામે આવી છે। પ્રાપ્ત થયેલા બિલોમાં માત્ર તારીખ અને રકમનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે કયા દિવસે કેટલી પાણીની બોટલનો ઉપયોગ થયો તેની કોઈ માહિતી દર્શાવવામાં આવી નથી। આના કારણે ખર્ચની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે। અત્રે નોંધનીય છે કે મનપાએ મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ ઉમિયાજી મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનને આપ્યો છે, જે 25 ઓગસ્ટ 2023થી અમલમાં છે। રાજકોટમાં અનેક મિનરલ વોટર ઉત્પાદક કંપનીઓ હોવા છતાં મંડપ સર્વિસ પાસેથી જ ખરીદી કેમ કરવામાં આવી તે મુદ્દે પણ ચર્ચા અને વિવાદ તેજ બન્યો છે। તો બીજી બાજુ રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ પણ આક્રમક બન્યો છે। આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે એક બાજુ ગરીબ લોકોની છત પડી રહી હતી અને નાના બાળકો અને વૃદ્ધો, યુવાનો અને વિકલાંગ લોકો રસ્તા પર રાત ગુજારો અને પોતાનું રહેઠાણ બનાવવા માટે મજબૂર બન્યા હતા। તેવામાં રાજકોટ મહાનગરપાલિકાના પદભ્રષ્ટ અધિકારીઓએ કાજુ કતરી, સમોસા, ખજૂર, ચા, પાણી સહિતની મિજબાની માણી રહ્યા હતા, જેમાં ₹27 લાખ જેટલો માતબર ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગણાવવામાં આવ્યો હતો। આવા 45 ડિગ્રી તાપમાં જે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કર્યું હતું અને જે કહેવાય હજારો લોકોને પોતાને છતથી વંચિત કર્યા હતા। પણ ક્યાંક ને ક્યાંક આ ડિમોલેશન દરમિયાન જે રાજકોટ મહાનગરપાલિકાના ખાઉજરા અધિકારી છે તે પોતાનું પેટ ભરી રહ્યા હતા, મિજબાની મીઠાઈઓ ખાઈને માણી રહ્યા હતા। ત્યારે જે કહેવાય કે 27 લાખનું જે ખાણીપીણીનું બિલ છે, જે નાસ્તાનું બિલ છે, તેના વિવાદ સમય આવ્યો નથી। ત્યાં 12,40,000નું જે બિલ છે તે ખાલી પાણીનું, જે મિનરલ વોટર પાણી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ ડિમોલેશન વખતે પીધું છે તે બિલ સામે આવતા ક્યાંક ને ક્યાંક ખળભળાટ મચ્યો છે। આપણી સાથે રાજકોટ શહેર પ્રમુખ જે કહેવાય કોંગ્રેસના રાજદીપસિંહ જાડેજા છે, એની સાથે વાત કરીશું। રાજદીપભાઈ, હજી જે કહેવાય ખાઉજરા અધિકારીને એક વિવાદ સમોટાણો નથી, ત્યાં બીજો વિવાદ 12,40,000નું પાણી પી ગયા, આ કેટલા દર્શાય છે? રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે। રાજકોટની જનતા પણ જાણે છે, ચોથી જાગીર પણ જાણે છે। જ્યારે એક સાઈડ 100 વર્ષ કરતાં પણ વધારે લોકો ત્યાં વસતા હતા, આપણે રાજકોટનું ડેવલપમેન્ટના બહાને એ ક્યાંય ને ક્યાંય ડિમોલેશન કરવામાં આવ્યું અને લોકોએ એક્સેપ્ટ પણ કર્યું, રડતા ચોધાર આંસુએ રડતા લોકોના મકાનોનું ડિમોલેશન। પણ તંત્રએ અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકોએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કર્મચારીઓ જ્યારે લોકોના હમદર્દ બનવાની વાત હોય, હમદર્દ કઈ રીતે કે જ્યારે આપણે ડેવલપમેન્ટ કરતા હોય અને જ્યારે ડિમોલેશન કરતા હોય તો ડિમોલેશન પહેલા એ લોકોને 100 વર્ષથી કોર્પોરેશનનો ટેક્સ ભરતા હતા, લાઇટ બિલ, સરકારી પીજીવીસીએલનું લાઇટ બિલ ભરતા હતા, વેરો ભરતા હતા, આવા લોકો હતા। કોઈ સરકારી જગ્યા ઉપર જે મેયરે બાંધકામ કરી લીધું એવા લોકો નહોતા। તો એ લોકોને ક્યાંક આવાસ ફાળવવા જોઈએ, એ આવાસ ફાળવા પછી ડિમોલેશન કરવું જોઈએ। પહેલા તો એ આવાસ ફાળવવામાં ન આવ્યા, હમદર્દ બનીને એક પણ આવાસ ના ફાળવ્યા અને જ્યારે ડિમોલેશન થતું હતું ત્યારે જેમ કે મોટો ઉત્સવ મનાવવામાં આવતો એ રીતે કાજુ કતરી, કાજુ રોલ અને 72 જાતના ભોજનો જમીને ત્યાં એક આનંદનો માહોલ જેમ ક્રિએટ થયો એવી રીતે ભારતીય જનતા પાર્ટીના, ફરીથી કહું છું, ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકો અને કર્મચારી લોકો આ ઉત્સવ મનાવતા હતા। અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના લોકો એટલા માટે આમાં દોષિત છે કારણ કે જ્યારે આ લોકોએ જે વસ્તુઓ મંગાવી હોય ત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક પીઠબળ તરીકે આ કર્મચારીઓએ ઢાલ બનીને આગળ આવતા હોય તો જ કર્મચારીઓની આવી હિંમત થાય, તમે હું સમજી શકીએ છીએ, તો જ આ ભ્રષ્ટાચાર થાય। જે કહેવાય કે કાજુ કતરીનું જે બિલ મૂક્યું હતું, જે ચા, પાણી, નાસ્તો, ખજૂર રોલ, સમોસા, તેનું 27 લાખ રૂપિયા, એવી રીતે કયો નાસ્તો હોય છે, એવી રીતે કઈ કાજુ કતરી છે, એવા કયો ખજૂર રોલ હોય છે કે જે 300 રૂપિયાનું એક પીસ મળતો હોય? ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે કહેવાય કે ઉઠી નાખે તો ઓળગે જ છે, પણ ગરીબ લોકો ઉપર જે માટલા ધોયા હતા, ગરીબ લોકોને જે છત છીનવી હતી, નાના બાળકો પણ ડરતા હતા, વૃદ્ધો પણ ડરતા હતા, વિકલાંગો પણ હતા, બધાના ઘર છીનવા અને આ મિજબાની માણવી કેટલી યોગ્ય હતી?
યોગ્ય નથી, પણ આ તંત્ર છે એ તંત્ર આખું એક ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં ડૂબે છે. રાજકોટના ભ્રષ્ટાચારની આપણે વાત કરવા જઈએ તો આપણે પણ યાદ હશે, ચોથી જાગીરના મિત્રોએ પણ આ ઇસ્યુ ઉપાડેલો હતો કે શમશાનના લાકડાની અંદર પણ ભૂતકાળની અંદર રાજકોટ શહેર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયું છે. તો તમે સમજી શકો કે કેટલી હદનો ભ્રષ્ટાચાર છે. આ પણ કેટલી હદનો ભ્રષ્ટાચાર છે. આ લોકોને માનવતા મરી પડી છે. આપના માધ્યમથી કહેવા જાવ તો ગઈકાલે સોશિયલ મીડિયામાં રાજકોટ મહાનગરપાલિકાના એક અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને વિડીયો ડિક્લેર કર્યો કે અમે જે કાજુ કતરી અને જે કાજુ રોલ મંગાવ્યો હતો એ અમે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે રાજકોટના પ્રેસ રિપોર્ટરો અને મીડિયા કર્મચારીઓને ખવડાવી. તમે વિચાર કરો કે કેટલા નિંભર તંત્ર છે કે ચોથી જાગીર જે રાજકોટનું મીડિયા, હું વિરોધ પક્ષ તરીકે કહું છું કે વિરોધ પક્ષ જેટલો જાગૃત હોય એથી વધારે જાગૃતતા રાજકોટના ઇલેક્ટ્રિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય કે રાજકોટની જનતાનો ટેક્સનો પૈસો લૂંટાતો હોય તો મને ગર્વ છે કે રાજકોટની પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા આગળ હોય. તો તમે ચોથા સ્તંભ ઉપર આક્ષેપ કરો છો. તમે સમજો કેટલું નિંબર તંત્ર છે. જ્યારે ભ્રષ્ટાચાર કર્યા પછી જગ્યા ન વધે ત્યારે કોઈના ઉપર ઓઢાડી દેવું આ કાયમી એમની પ્રણાલી લઈ છે ભારતીય જનતા પાર્ટીની, અને ભ્રષ્ટાચાર કરવો. રાજદીપભાઈ, જ્યારે પ્રેસ કોન્ફરન્સ જ્યારે અંતિમ દિવસે જ્યારે યોજી હતી રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ હતા, ત્યારે હું પણ ત્યાં હાજર હતો, ઇન્ડિયન ન્યૂઝની ટીમ પણ હાજર હતી. ઘણી ગાંઠીના પત્રકારો 50 થી 60 થતા હતા. તો 60 પત્રકારોનું શું 27 લાખ રૂપિયાનું બિલ બની શકે તમારા મતે? કારણ કે તમે પણ એક કહેવાય કે કોર્પોરેશન સાથે જોડાયેલા વ્યક્તિ છો, તમને શું લાગે છે? હું તમને કહું કે અમે તો વિરોધ પક્ષમાં છીએ. અમે આપ અત્યારે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો એમ રાજકોટમાં પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રિક મીડિયા હોય, હાલતા અમે પ્રેસ કોન્ફરન્સો વિરોધ પક્ષ તરીકે કરતા હોય. પણ મને મારી રાજનીતિ કેરિયરની અંદર 30 વર્ષની અને સીઆઈના એક કાર્યકર્તી લઈને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અત્યારે કાર્યરત છું, ત્યાં લગીમાં મને એક પણ મીડિયા કર્મચારીઓ રાજકોટમાં કે કોઈ અડધી પાણીની બોટલ પણ માંગી હોય ને એવો બનાવ નથી બન્યો. તો કોઈ મીડિયા કર્મચારી એમ નથી કહેતા કે તમે અમને આ પ્રોવાઈડ કરો. તમે પ્રોવાઈડ કરી અને કોઈની ઉપર છાતા ઉડાડવાની વાત કરો છો. રાજકોટનું મીડિયા એટલું જાગૃત છે, એનું ગર્વ છે, ચાહે કોંગ્રેસ પ્રમુખ તરીકે હોય કે રાજકોટિયન સામાન્ય એક નાગરિક તરીકે. કારણ કે મીડિયા છે એ તમામ પ્રશ્નમાં આગળ હોય છે અને એ સ્વીકારવાનું રહે. પણ આ લોકોને માત્ર ભ્રષ્ટાચાર કરી અને જે કર્મચારીઓ પાસે ભ્રષ્ટાચાર કરાવે છે ને પીઠ પાછળ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોય છે, એ દિગ્ગજ નેતાઓના પીઠબળથી જ આ ભ્રષ્ટાચાર થાય છે. એટલે ક્યાંય એમના લગીને એમનું નામ ન આવે એટલે કોઈ પણ મામલાને સાઈડ કરવા માટે આવા પ્રયત્નો એ લોકો કરતા હોય છે. બીજું આપણે જે વાત કરી કે મીડિયાના 60 લોકો હોય કે 100 લોકો હોય કે 200 લોકો હોય, હું સ્પષ્ટ પ્રમુખ તરીકે પણ રાજકોટના એક નાગરિક તરીકે માનું છું કે તમે કોઈને તમારા ઘરે બોલાવ્યા હોય જમવા માટે, કદાચ 60 હોય કે 600 લોકો હોય કે 2000 લોકો હોય, તો તમારે એ જાહેર ન કરવું જોઈએ. એ માનવતાની વિરુદ્ધની વાત છે. આપણે કોઈને ઘરે મહેમાનોને જમાડીએ છીએ, આપણે જાહેરાત કરીએ છીએ કે ભાઈ આ વખતે અમારું પેકેજ 50,000 હતું, આ વખતે મહેમાનો આવ્યા તો પેકેજ અમારું આખું ખરાબ થઈ ગયું. એટલે નિંભર તંત્ર છે, તમે સમજો. પ્રદીપભાઈ, જે કહેવાય કે હજી આ વિવાદ તો સમેટાવાનો નથી, હજી આના વિવાદના વંટોળ ચાલુ છે, હજી વિવાદ શરૂ છે. પણ હવે 12.40 લાખ રૂપિયાનો કહેવાય 12,40,000નો પાણી પી ગયા છે આ લોકો. તો શું આ એટલા બધા તરસ્યા હશે કે 12,40,000 રૂપિયાનો મિનરલ વોટર? ઓલા લોકોને પાણી પણ નહોતું મળતું, ગરીબ લોકો ચોધા રાસુએ રડતા હતા તો પણ ઘણા પગે તડકાના રેખડા તો પણ એને પાણી નથી આપ્યું. અને અધિકારીઓ ખાલી બેઠા ઓર્ડર કરવાના 12 લાખ રૂપિયા ને 40,000નું પાણી પી ગયા. શું કહેશો તમે? અંતિમ સવાલ ટૂંકમાં કહેજો કે આ બાબતે શું થવું જોઈએ ને કોંગ્રેસ હવે શું પગલાં લેશે? અમે જ્યારે આ ઇસ્યુ આવ્યો, મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા ઇસ્યુ બહાર લઈ આવ્યા, ત્યાર પછી કમિશનરશ્રી અને ફરીથી કહું છું તો અમે કમિશનરશ્રી પાસે માંગ્યું છે કે જો તમે જે હોદ્દા ઉપર બેઠા છો રાજકોટ મહાનગરપાલિકાના, તમારે રાજકોટની રક્ષા કરવાનું સ્થાન છે, તો તમારે ડિક્લેર કરવું જોઈએ કે કેટલા લોકો હતા, પોલીસ કર્મીઓ કેટલા હતા, કોર્પોરેશનના કર્મચારીઓ કેટલા હતા, બીજા અધિકારીઓ કેટલા હતા, બહારથી તમે કોન્ટ્રાક્ટ એટલે કે જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર જે XYZ યુઝ કર્યો હોય એ કર્મચારીઓ કેટલા હતા, એનું આખું લિસ્ટ અમને આપો. એટલે રાજકોટની જનતાને ચોથી જાગીરને અમે બતાડી શકીએ
કે તમે જે 5,500 લોકો કયો છો એ 5,500 લોકો ઓન ધ ડ્યુટી હતા, એ માહિતી અમે માગવાના છીએ કોંગ્રેસ પક્ષ તરીકે. અને બીજી કે આ લોકો તંત્ર છે એ હવેના સમયની અંદર જે બિલ રોકીને રાજીપો વ્યક્ત કરે છે, પણ એ હકીકતની અંદર આની અંદર કોણ દોષિત છે એની જાહેરાત કમિશનરશ્રીએ અને મેયરશ્રીએ કરવી જોઈએ, આવું સ્પષ્ટ અમે માનીએ છીએ. તો હતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, તેને ટીવી ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા જે કહેવાય 27 લાખ રૂપિયાનું ચા નાસ્તા અને સમોસા કાજુ કતરી ખજૂર રોલનું બિલ મૂક્યું છે, જેનો વિવાદ હજી સમેટાયો નથી. પણ ક્યાંક ને ક્યાંક હવે જે કહેવાય કે રાજકોટના જે પદભ્રષ્ટ જે અધિકારીઓ છે તેને ક્યાંક ને ક્યાંક જે 12,40,000નું પેન્ડલ પાણી વોટરનું જે કહેવાય બિલ મૂક્યું છે, ત્યારે સમગ્ર મામલો ફરી એક નવો વળાંક લઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ હાલ તેના પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને આગામી સમયમાં દૂધને દૂધ પાણીનું પાણી કરવાની હાલ અત્યારે કોંગ્રેસ પક્ષ છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પાસે માંગ કરી રહ્યું છે. કેમેરામેન હાર્દિક ભોરે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો જુનાગઢમાં સિંહ બાળના મોતના કેસમાં મોટો ખુલાસો. વન વિભાગે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો. 52 પુનાભાઈ ચાવડા પોરબંદરમાંથી ઝડપાયો. ટેકનિકલ પુરાવા અને બાતમીથી મળી સફળતા. કુતિયાણામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. આરોપીને જુનાગઢ લવાયો. રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સિંહ બાળના મોત પાછળનો હેતુ શોધાશે. વન્યજીવ ગુનાઓના સામે વન વિભાગની કડક કાર્યવાહી. ઘટના સ્થળેથી મહત્વના પુરાવા થયા એકત્રિત. જુનાગઢથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો જુનાગઢ સિંહ બાળના મોતના કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. વન વિભાગની ટીમે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. 52 પુનાભાઈ ચાવડા નામના આરોપીને પોરબંદરમાંથી વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે. ટેકનિકલ પુરાવા અને બાતમીથી આ સફળતા મળી હતી. કુતિયાણામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં